સુરત શહેરમાં સલાબતપુરા પોલીસે વાહન ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 3 બાઇક કબજે કરી 3 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે. પોલીસ તપાસમાં આરોપી પોતાની ઓળખ પ્રસ્થાપિત ન થાય તે માટે હેલ્મેટ પહેરી લીધો હતો અને ટેક્સટાઇલ માર્કેટના પાર્કિંગમાં પહોંચી ત્યાંથી સિક્યુરિટીની નજર ચૂકવી વાહન ચોરી કરી નાસી જતો હતો. મળતી માહિતી મુજબ સુરતના સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવેલી રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટમાં જ 1 મહિનામાં 2 વખત વાહન ચોરી થઈ હતી, જેથી આરોપીને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં 45 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ પોલીસ આરોપી સુધી પહોંચી હતી. પોલીસે પલસાણા તાલુકાના જોડવા ગામ ખાતે રહેતા સાવરદાસ કિશનદાસ સ્વામીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી અલગ અલગ 3 બાઇક કબજે કરી હતી. પોલીસ તપાસમાં સલાબતપુરાના 2 અને પુણા પોલીસ મથકમાં નોંધાયેલા એક ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો. વધુમાં આરોપી પોલીસ પકડથી બચવા માટે શહેરથી દૂર જોડવા ગામમાં ભાડેથી રહેતો હતો અને ત્યાંથી વાહન ચોરી કરવા માટે સુરત શહેરમાં છૂટક વાહનમાં બેસી આવતો હતો. તે ઘરેથી હેલ્મેટ પહેરીને નીકળતો અને સુરતના રિંગ રોડ પર છૂટક વાહનમાંથી ઉતરી પોતાની ઓળખ પ્રસ્થાપિત ન થાય તે માટે હેલ્મેટ પહેરી લીધો હતો. ચાલતો ટેક્સટાઇલ માર્કેટના પાર્કિંગમાં પહોંચી ત્યાંથી સિક્યુરિટીની નજર ચૂકવી વાહન ચોરી કરી નાસી જતો હતો. આ જ રીતની મોડસ ઓપરેન્ડીથી આરોપીએ 3 વાહનો ચોરી કર્યા હતા. હાલ સલાબતપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.